મહેસાણાથી સમાચાર બાળકીનો અપહરણનો પ્રયાસ મહેસાણામાં કરવામાં આવ્યો। રામોસણા ગામ પાસેથી આરોપીએ બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો। જો કે બાળકી ગભરાઈ જતા બાઇક ઊભું રાખવાનું કહ્યું, પરંતુ બાઇક ઊભું ન રાખતા ચાલુ બાઇક ઉપરથી બાળકી કૂદી પડી। ચાલુ બાઇકે નીચે પડતા બાળકીને ઈજા પહોંચી અને આરોપી ત્યાંથી ભાગી ગયો। હાલ તો પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે। ચેહર પાર્લર पर बिस्किट लेवा गयेली बाळकीना अपहरणનો प्रयास थयो छे। अपहरण करवानो प्रयास करनार व्यक्ति कोण छे तेनी पण तपास पोलीस हाल तो करी रही छे। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, આરોપી વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે અને શું બન્યું હતું, વિગતવાર આપ જણાવી શકો? મહેસાણાના રામોસણ ગામની ઘટના છે કે જ્યાં 30 વર્ષની કિશોરીનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે। શહેર પાર્લર ઉપર લેવા ગઈ હતી ત્યારે એક બાઇક સવાર ત્યાં આવે છે ને આ યુવતીને ફોસલાવીને તેને બાઇક ઉપર બેસાડીને ત્યારબાદ ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે। જો કે જે આ બાળકી છે તે બૂમાબૂમ કરીને ચાલુ બાઇકમાંથી ભૂસકું મારીને નીચે પડે છે। આ યુવક છે તે રાજસ્થાનનો છે ને કયા કારણે અહીંયા બાઇક લઈને આવ્યો હતો ને કયા કારણે આ બાળકીનું અપહરણ કરવું છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ જે રીતે પરપ્રાંતીય યુવકે ગામમાં આવીને એક બાળકનું અપહરણ કરવાની કોશિશ કરી છે। મુલેશ પ્રજાપતિ નામનો આ યુવક છે જેને હાલ પોલીસે ધરપકડ કરી અને તેની પૂછતાછ કરવામાં આવી રહી છે। જો કે જે બાળકી છે તે બાઇક ઉપરથી નીચે પટકાઈ હતી જેના કારણે તે ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે। જી આભાર હારૂન જાણકારી આપવા માટે। મોલેશ પ્રજાપતિ નામના વ્યક્તિ ઉપર અપહરણનો પ્રયાસ કરવાનો આરોપ છે, તેની તપાસ ચાલુ છે।